તો જય શ્રી રામ, જય માતાજી. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું મિત્રો. તો મિત્રો આપણે આ નવી ચેનલ બનાવી છે આઈ એમ નિક બ્લોગ્સ કરીને. પહેલાં મારી ચેનલ હતી ધ નિક બ્લોગ્સ કરીને મિત્રો, પણ એમાં એવું છે ફોન રિસ્ટાર્ટ લાગી ગયો હતો મારો, અને પછી ઘણી બધી ટ્રાય મારી પણ એ ચેનલ ન આવી. પછી ઘણા ટાઈમ પછી મેં આ ચેનલ બનાવી છે આઈ એમ નિક બ્લોગ. તો મિત્રો આપણે આમાં શું છે કે હવે આમાં વિડીયો આવતા જ રહેશે આપણે અવારનવાર, અને આમાં આપણા આજ બ્લોગ બનાવવાનું વિચાર્યું છે ને, આજ બ્લોગ બનાવી નાખીએ આમ. બધા લોકો સબસ્ક્રાઈબ કરો ભાઈની ચેનલને, ન્યૂ ચેનલ છે, જેમ બને તેમ આગળ લિંક સેન્ડ કરો અને સબસ્ક્રાઈબ કરો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હા ભાઈ, આપણે મારો દોસ્તાર જ છે, ખાસ દોસ્તાર છે આપણે. અત્યારે એની ઘરે જ બેઠો છું. તો મિત્રો આપણે શોર્ટ વિડીયો તો આવતા જ રહી છે. તો મેં કીધું આજે લોંગ વિડીયો બનાવવાનું વિચાર્યું, અને આજે અમારે જવાનું હતું ગલતેશ્વર, વિચારી છે ગલતેશ્વર જઈએ એમ. પણ અત્યારે એમાં એવું છે કે જરાક વરસાદ આવે છે, એટલે હું તમને બતાવું. જરાક વરસાદ આવે છે. હા જોવો તમે, વરસાદ બાકાજી કી બોલાવા મીડો. બંધ કરો હાથ જોડ કે મેં. અમારી ગાડી જો પલ્લે છે. હા તો અમારી એક્સેસ પલ્લે છે જોવો. અમારી ભાઈ આની ઉપર જ છે બધું, અમારે જે છે ને બધું આની ઉપર જ છે. અત્યારે જ્યાં જવું ને બસ ચાલુ કર્યા નીકળ્યા. તો મિત્રો જોયું ને તમે, વરસાદ અત્યારે બાકાજી કી બોલાવા મીડો છે. કપડાં લેવા જવાનું તો અમારે, પણ એ બધું કેન્સલ થઈ ગયું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. વિરેશભાઈ જરાક આમાં આપણે બે સ્ક્રિપ્ટ કહી જોયું ને, લાઈક શેર સબસ્ક્રાઇબ કરો એમ. લાઈક કરો ખાલી. એટલે આમાં એવું છે મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘણા બધા દોસ્તારોને ફોન કર્યો છે કે ભાઈ આપણે ગલતેશ્વર જઈએ, તમે રેડી થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. હવે એ કે હમણાં ફોન કરીએ કે તૈયાર થાય એટલે તમને કહું એમ. તો એનો ફોન આવે તો પછી અમે ગલતેશ્વર જવા નીકળીએ. તો વિચારું કે વિડીયો બને નાખીએ યાર, ત્યાં મેં જો આપણે શરૂઆત થઈ છે ને એમ લોંગ વિડીયોની, તો બસ એટલે જ કંઈ વિડીયો બનાવી નાખ્યો છે. તો હવે બસ દોસ્તારો ફોન નીકળે આવે એટલે અમે ગલતેશ્વર જવા નીકળીએ. પછી તમને બધું રસ્તામાં બધી બતાવું, વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, તમને મજા આવે. અને ગલતેશ્વર જઈને તમને મહાદેવના દર્શન કરાવું, બરાબર? તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે, અને હવે બધા દોસ્તારો આવી ગયા છે, ભેગા થઈ ગયા છે. તો આપણા દોસ્તારો આપણે છે આવી ગયા છે, અને ગલતેશ્વર બાજુ જઈ અને શું છે અમે દુકાને ઉભા રહ્યા છીએ. અહીંયા ચા પાણી જરાક કાંઈક પી લઈ, બધા ચા પાણી પી લઈ, પછી મેં કીધું નીકળીએ એમ. તો ગલતેશ્વર જઈને મોજ જ કરવાની છે. દર્શન બર્શન કરીએ છીએ રસ્તામાં, હું બધું રહ્યા થાય એ બધું બતાવી તમને, એટલે વિડીયોને એન્ડ સુધી બની રહેજો મિત્રો. તો બાકી જો દોસ્તારો બધા જો ફોર્મમાં તૈયાર છે. અમારા આ ભાઈ તો હવે પ્રદીપભાઈ, હા જો અમારા ભાઈ બધા ફોર્મમાં છે, ફૂલ ફોર્મમાં. તો હવે નીકળીએ ગલતેશ્વર બાજુ, વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. નાઇસ. તો મિત્રો એમાં એવું છે કે ઘરેથી નીકળી તો ક્યાં ગયા હતા, પણ હવે છે ને આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું દોસ્તાની ગાડીમાં. તો હવે પેટ્રોલ પંપે પુરાવે છે પેટ્રોલ. આમે બાકી અમારી ગાડીમાં તો શું છે, પેટ્રોલ તો ફૂલે ફૂલ છે. એ અહીંયા પેટ્રોલ પંપે શું છે અંદર હવે પેટ્રોલ પુરાવા ગયા છે, હમણાં આવે. હવે આપણે ચાલે કે પેટ્રોલ ઉડાય ચાલે, મેં તો જરાક બનાવી લઈએ એમ. તો બનાવી અને પછી જઈએ પેટ્રોલ પુરાઈ લઈએ, એટલે આવે એટલે નીકળીએ આપણે ગલતેશ્વર. બાકી અમારે જો અમારા ભાઈ જો તૈયાર થઈ ગયેલા છે. જો તમે આપણી એક્સેસ, આપણી ધનનો યાર, આપણી આની સિવાય બધું ખોટું યાર. આ હોય ને એટલે પછી અમારે બધે જ્યાં જવું હોય ને અમારે મૂંઝાવણ ન હોય. હિતેશભાઈ જરા કંઈક કહી ગયો હિતેશભાઈ આમાં. હા સ્વેગ સ્વેગ. તો જોયું ને મિત્રો, બધા ફોર્મમાં જ છે ગલતેશ્વર જવાના. અમારે તો ભાઈ પેટ્રોલ પુરાવીને અમારે તો ભાઈ આવી ગયા છે ફોર્મમાં. યાર પેટ્રોલ ખૂટી ગયું ને તે યાર મૂંઝાઈ ગયા હતા. જુઓ તમે. તો હવે પેટ્રોલ પુરાવી લીધું છે ને, હવે રસ્તામાં અમે તમને બધું મોજ મસ્તી બતાવી કે કરીએ છીએ, અને વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. તો નીકળી ગયા છીએ ગલતેશ્વર તરફ, ને મજા આવે છે મિત્રો. શું કે ચોમાસાનું વાતાવરણ છે ને, એટલે આમ ઠંડુ ઠંડુ લાગે છે. આ વાતાવરણ તમે જોવો ખાલી મસ્ત એવું લીલું સામ જેવું થઈ ગયું છે બધું. તમારા ભાઈ ગાડી આંકે છે. હવે સાંટા છે ને, કોક સાંટા ચાલુ થઈ ગયા છે. કોક સાંટા ચાલુ થઈ ગયા. ગમે એટલા વખત આવે તો ઊભું રહેવાનું નથી થતું આપણે. બાકી મલ્લી નહીં જવાનું તો વાઈન્ડર જવાનું જ છે આપણે. મોજ જ કરી લેવાની એની વાત યાર. તો મિત્રો છે ને આપણે રવિવાર રજા બજા હોય ને એટલે છે ને ફરવા નીકળી જવાનું મિત્રો. ને હું તો એટલું કામમાં ધ્યાન નહીં દેવાનું, અને બધું તો મોજ મસ્તી કરીએ છીએ હવે રસ્તામાં. બાકી હવે ગલતેશ્વર પૂરી જાય એટલે ભાઈ દર્શન બર્શન કરી લઈને કેવું વાતાવરણ છે બધી ખબર પડી જાય મિત્રો. તો જઈએ હવે ગલતેશ્વર. Okay, let's go.
અને બાકી તમે જોવો છો પાછળ બેકગ્રાઉન્ડમાં કે લીલું સામ બધું વાતાવરણ તમે જોવો अभी मजा आएगा ना भिड़ो સોમામાં કંઈક અલગ જ મોજ છે મિત્રો. અને અત્યારે શું છે વરસાદે અંધારેલો છે એવું લાગે કે એકદમ વરસાદના પલળી ન રહી નકર પલળતા પલળતા લાવું તો દર્શન કરવા. હવે તો જેવી મહાદેવની મરજી શું કેવું. તો મિત્રો ફાઇનલી હવે આપણે કલ્ચરલ પૂગી ગયા છીએ ને કલ્ચરલ પૂગી ગયા છીએ દર્શન બર્શન કરી લઈએ હવે તો રસ્તો હવે બસ અહીંયા પૂગી ગયા છીએ. બહુ આગું છે નહીં કાંઈ થોડુંક આગું છે મેં કીધું રાખો આપણે બ્લોગ ચાલુ કરી નાખીએ. અંદર જઈએ ને તમે દર્શન બર્શન કરાવું કંઈક દર્શન બર્શન કરી લેજો. પૂગી ગયા છીએ આપણે નાખવું છે અહીંયા હવે જરાક ગાડી અને ભાઈ મિત્રો રસ્તો છે ને અહીંયા જ્યારથી અમે શોર્ટકટ આવ્યા ને બહુ રસ્તો ખરાબ હતો બહુ રોદાવાળો હતો એટલે તમે છે ને હાઈવે ટુ હાઈવે આવજો સારો રોડ હોય ને ત્યાંથી પહોંચીને આવજો બાકી રસ્તો બહુ ખરાબ છે. જુઓ તમે હવે પૂગી ગયા છીએ હવે અંદર જઈને તમને મિત્રો છે ને દર્શન કરાવો મિત્રો અંદર જઈને ત્યાં તમે જોવો બધું મિત્રો છે ને ફાઇનલી આપણે કલ્ચર પૂગી ગયા છીએ ગાડી બાકી પાર્કિંગ કરી નાખી છે ને જોવો અમારા બધા ભાઈઓ બધા પૂગી ગયા છે. હાલો હવે અંદર જઈ દર્શન કરો. તો મિત્રો હવે અમે ગલચેસર પૂગી ગયા છીએ અને હવે દર્શન બર્શન તમે કરી લો મિત્રો. અને અમારા જો ભાઈઓ બધા શું છે ફોટા પાડવાનું કરે છે ફોટો પાડવાનું કરે છે જુઓ તમે બધા. અને પબ્લિક જુઓ તમે બધું પબ્લિક આવી ગયું છે ફૂલ પબ્લિક છે મિત્રો આજે તો રવિવારે હે પાછું આજે તો તમે જોવો છો તો મિત્રો દર્શન કરી લો બધા. એટલે ફોટા પાડવાનું ફાડો લાલ એ ફોટા પાડવાનું છે કે હે હા તો ખાવાનું રખાય ને તો એ લે હાલે હાલે ફોટા પાડી લો હાલો ફોટા પાડીને જર્મની તો પાડે યાર શું છે સ્થાન રૂ ને એટલે હે તો એક કામ કરશું આપણે એક દી છે ને આપણે બુક કરાવી લેવું. कौन है ये लोग कहाँ से आते हैं શું કેવું ભજીયા તો રસ્તામાં કંઈક ખાઈએ મિત્રો આવે તો એટલે ફોટા ફોટા પાડો પાડી લો હાલો કયા કાં તો છે ને મિત્રો હવે અમે અંદર દર્શન કરી આવી મિત્રો. હા ભાઈ શર્માય છે ભાઈ બોલવામાં તો કેટલું ધીરું બોલે છે શું કહે છે હે શર્મા તો ધીરું બોલતો શરમાય તો ખરે ને આ બધું આ પબ્લિક તો જો મિત્રો યાર પબ્લિક બહુ એટલે શરમાવું પડે શું છે શરમાય મને શું શરમ લાગે યાર. टेंशन नहीं लेने का अपन है ना તો હવે મિત્રો અમે અંદર દર્શન કરી આવી કારણ કે અંદર તો શું વિડીયો શૂટિંગની પરવાનગી નથી એટલે કાંઈ વિડીયો ઉતરશે નહીં અમે અંદર દર્શન કરી આવી મિત્રો. અને અહીંથી અંદર જવાનું છે દર્શન બર્શન કરીને બહાર આવીએ પછી પાછા વિડીયો મળીએ. બધા વેઇટિંગમાં ઊભા છે કે દર્શન કરવા જવું છે અંદર એમ. પ્રદીપભાઈ શું કેવું છે બોલો તમારું હે વરસાદ આવે તો મજા આવશે વરસાદ હીરો આવતો નથી છાંટા આવે છે કોક કોક ખાલી. તો અમારા ભાઈને પલળવું છે અને એક તો મજા તો છે નહીં પાછી ને પલળવું છે અમારા ભાઈ દવા લીધી છે હે ને ભલે દવા લીધી છે આપણે પલડે તો આવે એ સવારમાં દવા લઈને જ આવ્યા છીએ હરીશને ખાધું છે તો એ ભાઈને હજી નાવું છે જોયું ને. તો કાંઈ નહીં મિત્રો અમે દર્શન કરી આવ્યા અંદર તો છે ને મિત્રો હવે કલ્ચર આવી ગયા દર્શન બર્શન કરી લીધા છે અને હવે ઘેર બાજુ જવાની તૈયારી કરીએ છીએ. પણ એ પહેલાં તો છે ને નાસ્તો બાસ્તો કરવાનું કરીએ છીએ કંઈક બહાર જઈને નાસ્તો કરીએ ને અમારે તો ભાઈ તૈયાર બસ 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 બહુ કોમેડી કરી અમારા તો ભાઈ જય હો જય હર હર મહાદેવ. હવે આપણે ધનનો બનનો લઈને બધા નીકળીએ દર્શન બર્શન કરી લીધા નાસ્તો બાસ્તો બહાર કરી પછી यही नहीं अभी और सुनिए નીકળીએ બરાબર પછી રસ્તામાં આવીએ બધું બતાવીએ. તો હાલો ભાઈ બન હવે જવું છે ને ઘેર બાજુ હે હાલો નીકળીએ હવે હા હાલો બીજું હું હવે ઘેર બહુ ભાઈ છે અને ગલતેશ્વરને બાય બાય કહી દઈએ મિત્રો. તો કરીને કે બાય બાય બતાવો ભાઈ આપણે ગેટને બતાવો તો બાય બાય ગલતેશ્વર બાય બાય તો મિત્રો હવે જઈએ હવે ઘેર બાજુ ને ક્યાંક આગળ જગ્યાએ મળે તો નાસ્તો વાસ્તો કરી લઈને હવે ઘેર બાજુ જઈએ છીએ. તમે જુઓ આગળ દોસ્તરો તો આગળ નીકળી ગયા છે કે તમે કે તમારી બ્લોગ શૂટ ચાલુ કરો અને અમે કે આગળ જઈએ મને લાગી છે ભૂખ ગઈ તો મેં કીધું વાંધો નહીં તમે જાઓ તો બીજું
નાસ્તો ગલતેસરથી નીકળી ગયા, પછી નાસ્તો કરવાનો હતો તો એમાં એવું છે કે દોસ્તારને મારા ફોન આવી ગયો હતો, તે પછી એની ઓફિસે આવ્યા છીએ, જરાક કામ હતું તો એની ઓફિસે ગયો છે અને મેં કીધું મેં નાસ્તો કરવા આવ્યો, નાસ્તો કરતો હતા પછી જાઓ ઓફિસે, એમ જરાક કામ બાકી છે ને એમ. તો એ કે ના તમે કે નાસ્તો કરી લો ને હું પછી કરી લઈ ગઈ ન કરી કે ઘેર વ્યા તો ડાયરેક્ટ એમ થઈ કે તમે કરી લો, હું કે કામ મારું પતાવતો એમ. તો મેં કીધું વાંધો ને તું તારું કામ પતાવે, તો અમે નાસ્તો કરી. તો પછી હવે નાસ્તો કરવાનો છે અહીંયા ઓફિસની બહાર, અહીંયા તો ગલ્લો છે કે નહીં, ત્યાં હવે જરાક ચા પાણી નાસ્તો બાસ્તો કરી લઈએ, કંઈક પડીકા ફાડીએ, मालूम है तेरे बाप को मत सिखा। બબલા ખાઈને એમ બીજું કાંઈ ન મળે એટલે પછી નાસ્તો બાસ્તો કરી લઈએ. શું કહે રાહુલભાઈ? હા નાસ્તો કરવો છે ને? તો જરાક એ ભાઈ હવે શું વાર છે? નાસ્તો કંઈક લો ને. હે શું બનાવે છે? ચા બનાવે છે? કટિંગ? કાંઈ વાંધો નહીં, ચા પાણી કહી લઈએ, બીજું શું ને નાસ્તો નહીં તો ચા એવું છે. પછી અમારે એક બીજો દોસ્તાર આવી ગયો છે, આ બાજુમાં ઊભો છે ને, એ આવી ગયા લીલા ટી શર્ટ વાળો. એ કે હવે હું આવું છું, એ કે હા જો એને આ ટીવીએસ રાઇડર લઈને આવ્યો છે. મેં કીધું વાહ મસ્ત ગાડી છે એમ. આપણી વાય નહીં એટલે આપણે એમ જ કહેવું પડે ને કે મસ્ત ગાડી છે. તમે જો નાસ્તો બસ્તો કરી લઈ. શું છે જઈલા નાસ્તોનું શું છે? હે નાસ્તો કરવો છે ને? તો હવે જાઓ ને દુકાને, હવે ચા પાણી કરી લો. બનાવે છે તો નાસ્તો કરીએ. મેં કીધું ભૂખ લાગી છે, કારણ કે આપણે ગલતેસરથી નીકળે ચારનો કંઈ નાસ્તો કર્યો નથી, ખબર ને? ઓલો ભાઈ તો કામે ગયેલો, ઓલો શું ઓફિસે ગયેલો છે, તો નાસ્તો લેવો ને. તો ભાઈ ઓલો તો શું છે એની ઓફિસે હોઈ ગયો, તો હવે અમે નાસ્તો કરી દઈએ. હવે દુકાને જાય. શું છે રતનભાઈ હવે ચા પાણીનું શું છે? હે બને છે ને? તો વાંધો નહીં, જલ્દી બનાવજો. હવે રતનભાઈ છે ને હવે ચા પાણી બનાવે તો પછી નાસ્તો કરી લઈએ. પડીભાઈ શું કેવું તમારું? હે ભૂખ લાગી ને? પણ ઓલાનો ભાઈનો શું છે ભાઈ, ફોન આવી ગયો હતો એટલે કાં હે જરાક કયો તો કરે આમાં, આમાં કંઈક કયો જરાક બ્લોગમાં. બિલકુલ ચૂપ. એને નથી ખબર કે હું બોલું મારે. હે બોલો ની હે બાકાજી કી બોલાવી. એને હે ને કારની ભૂખ લાગી છે પણ કાંઈ નાસ્તો કરવાનો મેળો આવ્યો ને એટલે હવે કાંઈ એને મગજ કે કામ નથી કરતો. એ બટકા કંઈક બોલ તો ખરા આમાં, આમ બ્લોગમાં. એ બટકા કંઈક કહે દે. હે સવારમાં ગાડી બંધ પડી ગઈ મારી. સવારમાં ગાડી બંધ પડી ગઈ, પછી કઈ રીતે આવ્યો? બીજી ગાડી લઈને આવી પડી. બીજી ગાડી લઈને આવવું પડ્યું? એવું છે. આમાં ટીવી સાઈડમાં ભાઈ કીકે ન આવે, તો આમાં કીક ન આવે, નકરે કીક મારીને ચાલુ કરી દે. ગાડી બંધ પડી ગઈ હતી ભાઈ, ધક્કો મેરો ને બીજી ગાડી લઈને આવ્યો. પછી ઘરે થતી વખતે આવતી વખતે એવું છે એમ ને? તો હે ને મિત્રો હવે ચા પાણી લઈ લીધા, ગાંઠિયા લઈ લીધા છે, બીજું કંઈ નાસ્તામાં હતું નહીં, કારણ કે રતનભાઈ નાસ્તો શું કહેવાય ભૈજા નથી બનાવે. હે રતનભાઈ હા રજા હોય ને સન્ડેમાં, એટલે ભૈજા નથી બનાવે ને? નહીં બનાવ્યા ને આજ? ये फंस गया सीएम। आज संडे है इसलिए छुट्टी आज भजिए की है रजा भाई આજે ભૈજાની કેન્સલ ભાઈ, રજા રાખી દીધી. હે જો એના લીધે ભૈજા નો લીધે બનાવ્યા ને પછી અમારે તો આ પડીકા ફાળો પડે. સા નાસ્તો કરીએ છીએ હવે. એ જઈલા मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को। શરમ આવે છે ને. એ મોટા ચા નાસ્તો કરી અમે ત્યાં. તો હવે અમે નાસ્તો કરી લઈએ અને પછી અમારો દોસ્ત આવે એટલે હું ઘેર બાજુ નીકળી મિત્રો, કારણ કે મોડું બહુ થઈ ગયું છે ઘણું. તો કાંઈ નહીં, હવે નાસ્તો કરી લઈએ અમે, બરાબર? તો કાંઈ નહીં મિત્રો, હવે શું છે અમારા દોસ્તાર આવી ગયો છે. તો અમે એ હિતેશભાઈ હા એમ આવી ગયા છે. હવે તો હવે અમે શું છે ઘેર બાજુ બાઈકીને જાઓ, હવે ગાડી બાડી તૈયાર થઈ ગયા છે બધા, અને તો ઘેર બાઈકીને ડાયરેક્ટ મળી ઘેરે હવે, અને પછી શાંતિથી બેસી મિત્રો. હાલો ભાગવું ને ભાઈ? હું જઈ દઉં ભાગવું કે હા એમ? હાલો ભાઈ ભાગીએ, બીજું હું તો હવે ઘેરે જઈએ અને ડાયરેક્ટ ઘેરે મળીએ, બરાબર? તો મિત્રો હવે શું છે ઘેરે પૂગી જશે ને બહુ મોડું થઈ ગયું છે, અને 8 વાગ્યામાં થોડીક જ વાર છે, એટલે આમ ગણો તો 8 વાગી ગયા છે, કાંઈ વાર નથી, 5-10 મિનિટની વાર છે, અને થાકી ગયા છે હાવ ને જો તમે હવાય અમારે થાકી ગયા ને હાવ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह પૂરા હાવ ને એમ એવું છે. રોદા બહુ હતા કે નહીં, એટલે બાકી આમ તો થાતા નહીં, પણ આમ ઘણો થાકી જાય કે આમ કે લાંબો રૂટ કાપી લીધો કે એટલે એવું છે. આમાં લાંબો રૂટ કાપીને એટલે થાકી જાય, પણ આવી મજા એમ બહુ મજા આવી. દર્શન કર્યા, મોજ કરી, કે નાસ્તા પાણી કર્યા બધું, એટલે આમ મજા આવી એમ. કે હું કેવું હિતેશભાઈ? હે આવી ને? તો હવે આવતા રવિવારનું શું પ્લાન છે?
પાછા લાવું ને એક કામ કરી આવતા રહેવા ડુમસ જાય એમ હા તો વાંધો ડુમસ નો રાખો रहा नहीं जाता હા તો ડુમસ જવાનું કંઈક સેટિંગ કરશું આવતા રવિવારે પણ આવી મજા એમ એટલે મિત્રો હું તો એમ જ કહું છું કે શું છે રજા બજા હોય ને એટલે કંઈક આમ આટા બાટા મારવા વહી જવાનું આમ મજા આવે એમ એટલે તમને માઇન્ડ ફ્રી રહી આમ મજા આવે એમ કારણ કે આખો દી તો શું છે આપણે કામે ગયેલા હોય બધા ફ્રીજ ઓલા શું કહેવાય કામમાં જ હોય બધા એટલે આખો દી કામે ગયેલા હોય એક માઇન્ડ રવિવાર આવતો હોય એટલે મિત્રો તમે ક્યાં એટલા પાછળ થઈ ગયા હતા પેટ્રોલ ભરાવા લઈ ગયા હે પેટ્રોલ ભરાવા ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું તો યાર પેટ્રોલ તો રખાય ને હું યાર વાત કરો હે પેટ્રોલ લે પોતાનું ઇન્ડિયન ઓઇલ થોડું છે આપણે તે રાખીએ એવું છે પોતાનું ઇન્ડિયન ઓઇલ નથી કે એ કે આપણું પેટ્રોલ પોતાનું પેટ્રોલ પંપ હોત ને તો એ કે ટાંકી ફૂલ જ હોય કે ઘડી કે ખાલી એક કાપો ઉતરે ને તોય પાછા કે ભરાઈ જાય એમ કરે કે એટલે શું છે મારો આમ જો એ મોટા એ મોટા એટલે ખાવો હોય તો હે ખલેલો નથી ખાવું એટલે જ આપણે છે ને આપણે પેટ્રોલ પંપ આપણી પાસે નથી સમજા હે કંઈક બોલો તો ખરો ઘેર આવી ગયા હું બોલે હવે હા એક કહો થાકી બાકી કેવો એક કાપો ઉતરે ભરાવટ પડે પછી આપણે છે આમ કેવાક થાકી જાય આમ થાકી થાકી ગયા હોવાન છે ખાઈને બસ ખાઈને ઉઈ જાઉં પણ મોજ કેવી હોય ઈ મને કોની મોજ તો ફૂલ આવે જ છે ને હે ને તો આવતા રવિવારે આવતા વાળા બીજો બ્લોગ લીધો બ્લોગ બીજો બ્લોગ ડુમ્મસ બીજ સાથે જાવ આપણે હા જો અમે તને કીધું નતું કે ડુમસ જવાનું છે એ પોતે બોલે કે ડુમસ જવું છે એમ સમજો મિત્રો તો કાંઈ નહીં મિત્રો હવે આપણે શું છે થાકી ગયા છીએ આવ તો ખાઈ પીને હવે આરામ કરી ગળક કારણ કે હવે જો ખાટલામાં પડશે એટલે ડાયરેક્ટ હુવાઈ જ જાય તો મિત્રો મળીએ નવા વિડીયોમાં જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો અને મળીએ નવા વિડીયોમાં જય માતાજી